હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 દ્વિપદી પ્રમેય આપણે સ્ટાર્ટ કરવાનું છે ધોરણ 11 ની અંદર. આજે પહેલું લેક્ચર અને આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની અંદર રહેલું ઇન્ટ્રોડક્શન શીખીશું. આખું ચેપ્ટર એક જ સૂત્ર ઉપર આધારિત છે. કયું સૂત્ર છે, કેવી રીતના એને લખવું, કેવી રીતના એને યાદ રાખવું, બધી જ વસ્તુ હું તમને આજના વિડીયોની અંદર શીખવાડી દઈશ. આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્શન. ચેપ્ટર વિશે સમજીશું કે એની અંદર શું ભણવાનું છે. આખું જ ચેપ્ટર વિસ્તરણ ઉપર આધારિત છે. વિસ્તરણ કોના કહેવાય, કોનું વિસ્તરણ, બધી જ વસ્તુ હું તમને આજના વિડીયોની અંદર સમજાવી દઈશ. અને જે છેલ્લે હું તમને સૂત્ર બતાવું, બસ એક સૂત્ર આપણે યાદ રાખવાનું રહેશે. એ પણ હું તમને યાદ રખાવી દઈશ કે કેવી રીતના એને યાદ રાખવું. બસ દાખલાની અંદર સૂત્ર મૂકવાનું, સૂત્રમાં કિંમત મૂકવાની, ડાયરેક્ટલી આપણને શું મળી જશે, જવાબ મળી જશે. બસ તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનું લેક્ચર છે ઇન્ટ્રોડક્શનનું. આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ચેપ્ટરનું નામ આપણને શું આપવામાં આવ્યું છે? દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય. પ્રમેય આપણે ઘણા બધા જોયા હતા. ત્રિકોણ ચેપ્ટરમાં પ્રમેય જોયા હતા, વર્તુળ ચેપ્ટરમાં પ્રમેય જોયા હતા કે જેની અંદર આપણને કોઈ શું આપેલું હોય, પક્ષ આપેલું હોય એને સાબિત કરવાનું હોય. એવા બધા પ્રમેય નહીં. અહીંયા આગળ ખાલી એટલું યાદ રાખવાનું છે, પ્રમેય મતલબ આપણને એની અંદર દાખલા આપેલા છે. દ્વિપદીને સમજીએ. હવે દ્વિ મતલબ દરેકને ખબર પડી જાય, બે. પદી મતલબ પદો. તો બે પદો અને પ્રમેય. પ્રમેયનો આપણો દાખલો માની લઈએ તો એવા દાખલા કે જેની અંદર બે જ પદો હશે. તો આ ચેપ્ટરની અંદર આપણને જેટલા બી દાખલા આપવામાં આવેલા છે એ દરેકે દરેક દાખલાની અંદર બે જ પદો હશે. જો એક પદ હશે તો આપણે બે પદ બનાવી દેવાના, સૂત્રમાં કિંમત મૂકવાની, ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ બે પદો કેવા હોઈ શકે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આ એક મેન ઉદાહરણ, જેમ કે x + y બરાબર a + b પણ હોઈ શકે. a + b. કોઈ કે y ની જગ્યાએ 4 લઈ લઈએ તો આ લઈ લો ભાઈ, તો x + 4. આ થઈ ગયા બે પદો. આ પહેલું પદ, આ બીજું પદ. હજી કોઈની ઈચ્છા છે x ની જગ્યાએ 1 લેવા છે તો 1 + 4. આ પણ શું કહેવાશે? દ્વિપદી. આપણને કોઈ પ્રશ્ન આપેલો હોય 5 તો 5 ના આપણે 1 + 4 તરીકે લખીશું, પછી સૂત્રનો ઉપયોગ કરીશું. જેમ જેમ આગળ વધીશું તમને બહુ જ આઈડિયા આવતો જશે. આની જગ્યાએ a + b ની જગ્યાએ આપણે લેવું હોય x + y ની જગ્યાએ મારે 1/x લેવું છે. ભાઈ 1/x ભાઈ લઈ શકો. કોઈ બી કિંમત અને કોઈ બી પદો એની અંદર બે પદ હશે એને આપણે સોલ્વ કરવાનું છે. બસ આટલી જ વસ્તુ છે. અને આખા ચેપ્ટરની અંદર આપણે શેના વિશે ભણવાનું છે? મેં તમને પહેલા પણ કીધું, વિસ્તરણ વિશે ભણવાનું છે. વિસ્તરણ વિશે. હવે થોડુંક યાદ આવ્યું કે 10મા ની અંદર કંઈક વિસ્તરણ શબ્દ તો સાંભળ્યો હતો. શેમાં સાંભળ્યો હતો? સમજીએ, બહુ જ ડિટેલમાં સમજીએ. વિસ્તરણ કોને કહેવાય? આપણને x + y આપેલો હોય, એનો સ્ક્વેર આપેલો હોય તો આપણા જે હોલ સ્ક્વેર નું શું કરીએ છીએ? અહીંયા આગળ વિસ્તરણ કરીએ છીએ. બોલો તો x + y ના સ્ક્વેર નું વિસ્તરણ શું થશે? x² + 2xy + y². દરેકને ખબર પડી ગઈ. બસ તો આવું ને આવું જે આપણે x + y ની 2 ઘાત માટે કર્યું, એવું ને એવું x + y ની 3 ઘાત માટે, x + y ની 4 ઘાત માટે. એટલે યાર 3 ઘાતનું સૂત્ર યાદ નથી રહેતું, અહીંયા 4 ઘાતનું સૂત્ર નહીં. મેં તમને શું કીધું? છેલ્લે એક સૂત્ર આપી દઈશ, એની અંદર સિમ્પલ બધી કિંમતો મૂકવાની, ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે. x + y ની 4 ઘાત શું? આની અંદર x + y ની તમને 8 ઘાત આપે, x + y ની તમને 10 ઘાત આપે, 100 ઘાત આપે, હું તો કહું 119 ઘાત આપે. કોઈ બી ઘાત આપે, બહુ સરળતાથી આપણે શું કરી શકાશે? એને સોલ્વ કરી શકાશે. પણ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલા સમજવી પડશે. તો સૌપ્રથમ આપણે સમજીએ x + y નો સ્ક્વેર હોય ત્યારે, પછી x + y ની જો 1 ઘાત હોય તો, 3 ઘાત હોય તો ત્યારે. તો એ દરેકે દરેક વસ્તુ આપણે પહેલા સમજીએ અને એના પછી આગળ વિસ્તરણ ઉપર જઈએ. તો જોઈએ. સૌપ્રથમ આપણી પાસે કીધું બે પદ હોય તો યાદ રાખજો એ બે પદની અંદર x + y પણ હોઈ શકે, a + b પણ હોઈ શકે. મેં તમને કીધું 1 + 4, 1 + y, x + 1/x ગમે તે હોઈ શકે. આપણે બેઝિક કોના માટે જોઈએ? x + y અને a + b માટે. તો આપણે સૌપ્રથમ x + y વિશે તો બહુ ભણ્યા. હવે a + b માટે જોઈએ. a + b માટે આપણને શું આપવામાં આવે? સૌપ્રથમ એની આપણે ઘાત લઈએ 0. પહેલા નંબરની અંદર જોઈએ a + b. જો એની આપણને 0 ઘાત આપી હોય તો એનું વિસ્તરણ શું થાય? કોઈ કહેશે કોઈ બી ની ઘાત 0 એટલે જવાબ 1. ગમે તે હોય, a + b હોય, a + 1000 b હોય, ગમે તે હોય, એની ઘાત 0 મતલબ જવાબ 1. આ પહેલું થઈ ગયું. હવે જો a + b ની આપણી પાસે 1 ઘાત હોય તો કોઈ બી ની 1 ઘાત મતલબ જે પદ આપ્યું હોય એ જ, તો શું મળશે? a + b. હવે જોઈએ a + b નો સ્ક્વેર તો બરાબર શું મળશે? a² + 2ab + b². બસ આપણને તો અહીંયા સુધી યાદ હતું. કેટલાકને અહીંયા આગળ a + b ના ઘનનું સૂત્ર પણ યાદ હશે. ઘનનું વિસ્તરણ શું થાય? તો કે પહેલા પદનો ઘન 3 ઘરના a²b + 3 ઘરના ab² અને બીજા પદનો ઘન
બસ ઘણા લોકો ના પણ યાદ હશે નહીં હોય, કોઈ વાંધો નહીં, યાદ હોય કે ના હોય કોઈ ચિંતા નહીં કરવાની. હવે કોઈ કે a + b ની 4 ઘાત, હવે આ તો ખતમ થઈ ગયું, આ તો નથી આવડતું, મને પણ નથી આવડતું. તો શું કરવાનું આની અંદર? આના સૌપ્રથમ આપણે જોઈએ, અનુમાન લગાવીએ કે આની અંદર એવી કઈ કઈ વસ્તુઓ થઈ રહી છે કે જેને આપણે ધ્યાનથી સમજી શકાય અને એના ઉપરથી a + b ની 4 ઘાત શોધી શકાય. તો આ જેટલું બી મેં શું કીધું, આખા ચેપ્ટરની અંદર આપણે વિસ્તરણ વિશે ભણવાનું છે. તો આ જે વિસ્તરણ રહ્યું એનો જેટલો બી ખ્યાલ આપ્યો, આ જેટલા બી એના સૂત્રો આપ્યા, એ દરેકે દરેક વસ્તુ કોને આપી છે? પાસ્કલ નામના ગણિતશાસ્ત્રીએ. કોને આપી હતી? પાસ્કલે. ઓકે, પાસ્કલ નામના ગણિતશાસ્ત્રીએ. હજી આગળ આપણે જે ઘણી બધી વસ્તુઓ જોઈશું એની અંદર એક ત્રિકોણ બનશે જેને પાસ્કલનો ત્રિકોણ પણ કહેવામાં આવે છે. તો સમજીએ. અહીંયા આગળ તમે એક વસ્તુ જુઓ, જ્યારે a + b ની ઘાત કેટલી હતી? 0 હતી. શું કીધું? એની ઘાત કેટલી હતી? 0 હતી. તો આપણને ટોટલ પદ કેટલા મળ્યા? તો કે એક પદ મળ્યું. એના પદો કેટલા મળ્યા? તો કે એક જ મળ્યું. જ્યારે એની એક ઘાત હતી તો પદ કેટલા મળ્યા? a + b, મતલબ બે પદો મળ્યા. કેટલા મળ્યા? બે પદો. ઓકે, પછી એની ઘાત કેટલી હતી? 2 હતી. તો એના પદો કેટલા મળ્યા? 3 મળ્યા. 2 ઘાત માટે 3 પદો. વાહ. 3 ઘાત માટે 1 2 3 4, 3 ઘાત માટે 4 પદો. મતલબ એની જેટલી ઘાત હશે એના કરતા વધારે એક જેટલા શું મળે છે? આપણને પદો મળે છે. 2 ઘાત હોય તો 3 પદ મળે, 3 ઘાત હોય તો 4 પદ મળે. હવે આના ઉપરથી એટલું તો અનુમાન મળી ગયું કે a + b ની જો 4 ઘાત હશે તો એની અંદર પદ કેટલા હશે? 5 પદો હશે. ઓકે, હવે બસ 5 પદો, પણ કયા કયા 5 પદો એ પણ સમજીએ. અહીંયા આગળ બીજી એક વસ્તુ કોમન જોઈએ, a + b ની 0 ઘાત. એની મહત્તમ ઘાત કેટલી છે? 0. આપણે શીખ્યા હતા કે ત્રિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી મતલબ જેની ઘાત કેટલી હોય? મહત્તમ 3 હોય. જેની ઘાત મહત્તમ 3 હોય એને ત્રિઘાત બહુપદી કહેવાય. જેની ઘાત મહત્તમ 4 હોય એને બહુપદી કઈ કહેવાય? ચતુર્ઘાત બહુપદી કહેવાતી હશે. જેની મહત્તમ ઘાત 2 હોય એને કહીએ દ્વિઘાત બહુપદી. મતલબ એની જેટલી મહત્તમ ઘાત હોય એ બહુપદી આપણે એને કહીએ. તો આની મહત્તમ ઘાત 4 છે. તો જ્યારે બી આપણે આનું સૂત્ર લખીશું અથવા તો આનું વિસ્તરણ કરીશું તો એની અંદર મહત્તમ ઘાત 4 જ હશે. જોઈ લો, અહીંયા આગળ a + b નો ઘન છે તો અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 3 છે. જ્યારે a + b નો સ્ક્વેર આવ્યો તો પણ મહત્તમ ઘાત તો 2 જ આવી. a + b ની 1 ઘાત તો મહત્તમ ઘાત કેટલી આવી? 1 જ આવી. જ્યારે એની 0 ઘાત લીધી તો જવાબ કેટલો મળ્યો? 0 ઘાત. 1 ની 0 ઘાત મતલબ એક જ જવાબ મળે. તો બીજી કઈ વસ્તુ આપણને ખબર પડી? પહેલા તો એની અંદર પદો ખબર પડી. બીજા નંબરની અંદર એની જેટલી ઘાત હશે, અહીંયા a + b ની 4 ઘાત છે તો એની જેટલી બી ઘાત હશે જવાબની અંદર મહત્તમ એટલી જ ઘાત આવશે. મતલબ એની 4 ઘાત આવશે, એની 5 ઘાત આવી શકે નહીં. અને 5 ઘાત જોઈતી હોય તો a + b ની આપણે 5 ઘાતનું શું કરવું પડે? વિસ્તરણ કરવું પડે. તો એક આ વસ્તુ ખબર પડી. બીજી ધ્યાનથી તમે જુઓ, a + b નો ઘન મતલબ પહેલું પદ શું આવ્યું? તો કે પહેલા પદનો ઘન. બીજું પદ, છેલ્લું પદ કયું આવ્યું? તો કે બીજા પદનો ઘન. અરે વાહ, આ પણ સાચી વાત છે. અહીંયા a + b નો સ્ક્વેર મતલબ પહેલાનો સ્ક્વેર આવવો જોઈએ અને બીજામાં b નો સ્ક્વેર, a નો સ્ક્વેર, છેલ્લા b નો સ્ક્વેર. અરે ભાઈ, આ પણ સાચી વાત છે. તો અહીંયા તમને શું લાગે છે? પહેલું પદ કયું આવશે? તો કે a ની 4 ઘાત. ડન. છેલ્લું પદ કયું આવશે? તો કે બીજા પદની 4 ઘાત મતલબ b ની 4 ઘાત. આપણી પાસે ટોટલ 5 પદો હોવા જોઈએ જેની અંદરથી 2 પદો મળી ગયા. હજી 3 પદો બાકી. એના માટે શું કરવાનું? તો એના માટે બીજી એક વસ્તુ અહીંયા આગળ ધ્યાનથી જુઓ. અહીંયા નીચે દેખાયેલું છે ને? ઓકે, અહીંયા આગળ તમે જુઓ, જ્યારે આપણે એની ઘાત લીધી, શું લીધી? ઘાત 0 લીધી. ત્યારે અહીંયા આગળ આપણે પ્રબળ સમજીએ સહગુણક વિશે. સહગુણક વિશે બધી જ વસ્તુ ધ્યાનથી સમજવાની છે. આ એક પણ ટોપિક મિસ થશે તો દાખલાની અંદર બહુ જ તકલીફ પડશે. જો એની ઘાત 0 હોય તો એનો સહગુણક કેટલો? 1 નો સહગુણક કશું ના કહેવાય, અચળ પદ છે. મતલબ એનો સહગુણક કેટલો કહેવાશે? 1 કહેવાશે. a + b ની 1 ઘાત લીધી તો એના સહગુણકો કયા? a નો સહગુણક 1, b નો સહગુણક 1. અહીંયા આગળ સહગુણક મતલબ શું? 2a આપેલું હોય તો 2 શું કહેવાશે? a નો સહગુણક. a કહેવાય ચલ અને 2 શું કહેવાશે? એનો સહગુણક. તો a નો સહગુણક 1 અને b નો સહગુણક પણ 1. હવે 2 માટે જોઈએ. 2 માટે સહગુણકો કયા? a² નો સહગુણક 1, ab નો સહગુણક 2 અને b² નો સહગુણક પણ 1. હજી 3 માટે જોઈએ. 3 માટે શું મળ્યું? 1 3 3 1, 1 3 3 1. ઓકે, 4 માટે જોઈએ તો 4 માટે તો આપણને ક્યાં ખબર છે? તો આની અંદરથી કંઈક એવું સેટિંગ કરી શકાય કે જેથી આપણને ખબર પડે કે ભાઈ આ સહગુણકો આવી ક્યાંથી રહ્યા છે. તો હવે એના સમજીએ. એક જ મિનિટ. જો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનથી જુઓ. 0 હતી તો 1 આવ્યું, કશો વાંધો નહીં. 1 1 1 1 1 1 1 1 મતલબ સાઈડની જે બે લાઈન ગઈ, અહીંયા આગળ તો આપણી પાસે હંમેશા 1 જ આવી રહ્યો છે. આ બાજુ પણ બધી લાઈનમાં 1 જ આવી રહ્યો છે અને વચ્ચે 1 આવ્યો,
2 આયા, 3 3 આયા, હવે નીચે 4 4 4 આવે ના. સમજીએ અહીંયા આગળ 1 ને 1 બંનેનો સરવાળો કરો તો શું મળ્યું? 2 મળ્યું. ભાઈ ભાઈ અહીંયા 2 ને 1 3. અરે વાહ વાહ વાહ, 3 મળી ગયા. અહીંયા 2 ને 1 તો કેટલા થશે? 3 થશે. અહીંયા 1 ને 3 કેટલા થશે? તો કે 4. અહીંયા પદ આવશે 4. 3 ને 3 કેટલા થશે? 6. 3 ને 1 કેટલા થશે? 4. અને છેલ્લી બે લાઈનમાં તો હંમેશા શું આવે? 1 જ આવે. બસ તો પછી આ શું મળી ગયા આપણને? જ્યારે a પ્લસ b ની 4 ઘાત કરીશું તો આ મળી ગયા આપણને એના સહગુણકો. શું મળે? એના સહગુણકો. પણ હજી આપણે વચ્ચેના પદ તો શોધવાના બાકી જ છે. એના માટે પણ ટ્રીક છે. શું આપણને આપ્યું? અહીંયાથી 4 ના સહગુણકો મળી ગયા. મતલબ પહેલું પદ હશે એનો સહગુણક 1 હતો તો મળી ગયો અહીંયા આગળ 1. વાહ ભાઈ. છેલ્લું પદ હશે એનો સહગુણક 1 હશે તો એ પણ આપણને મળી ગયો. અને શરત શું હતી કે 4 ઘાત હોય તો એના કરતા એક વધારે પદ હોય, મતલબ 5 પદો હશે તો 1 2 3 4 5 5 પદો પણ મળી ગયા. હવે આપણને શું શોધવાનું રહ્યું? તો કે આ જે આપણી પાસે 3 સહગુણકો રહ્યા એ કોના સહગુણકો છે એને સમજવું પડશે ને. હજી અહીંયા આગળ હું એમ કહું કે કોઈ બીની 5 ઘાત હોય તો તમે એના માટે સહગુણકો શોધી શકશો? તો કે હા. કેવી રીતના? 4 ને 1 થશે 5, છેલ્લે તો 1 જ આવવાનું. પછી 4 ને 6 થશે 10, 6 ને 4 10. અહીંયા પણ 6 ને 4 10, 4 ને 1 5 અને અહીંયા છેલ્લે તો 1 જ આવવાનું. તો અહીંયા આગળ આપણે જે બધા ત્રિકોણો બનાવ્યા આ ત્રિકોણનો શું કહેવાશે? પાસ્કલનો ત્રિકોણ કહેવાશે. કારણ કે એને જ આ બધી શોધ કરી તો એને શું કહેવાશે? પાસ્કલનો ત્રિકોણ. વિસ્તરણ આખું ચેપ્ટર વિસ્તરણ ઉપર આધારિત છે. બીજા નંબરની અંદર વિસ્તરણ માટેનો જેટલો બી ખ્યાલ રહ્યો એ દરેકે દરેક ખ્યાલ આ બધા સૂત્રો કોને આપ્યા? પાસ્કલ નામના ગણિતશાસ્ત્રીએ. અહીંયા આગળ જ્યારે આપણે ઘાત અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધી રહ્યા છીએ ત્યારે જે ત્રિકોણ બની રહ્યા છે એ ત્રિકોણને આપણે શું કહીશું? પાસ્કલના ત્રિકોણ. બસ આટલા સુધી તમે 5 માટે શોધી દીધા. હવે હું તમને એમ કહું કે 6 માટે શોધો તો શોધી લેશો, 7 માટે શોધી લેશો, 8 માટે. એટલે યાર 8 માટે શોધવું હોય તો આપણે 1 2 3 4 5 6 7 પછી 8 સુધી પહોંચાય. ડાયરેક્ટલી તો આપણે 8 સુધી પહોંચવાના નથી. જો આપણી પાસે 3 ઘાતનું આ નહીં હોય સહગુણકો તો તમે 4થી કે 5મી ઘાત સુધી પહોંચાશે? નહીં પહોંચાય. મતલબ જો 11મી ઘાતનું વિસ્તરણ જોઈતું હોય તો આપણે 1 થી લઈને 0 થી લઈને છેક 10 ઘાત સુધીનું વિસ્તરણ કરીએ એના પછીના પદમાં આપણને શું મળે? 11મી ઘાતનું વિસ્તરણ મળે. તો આ તો ભાઈ બહુ લાંબી વાત થઈ ગઈ. હવે દાખલો ગણવાનો હોય તો પરીક્ષાની અંદર આપણે આટલું બધું લાંબુ થોડું કરવા બેસાય. અને જો આપણને a ની a પ્લસ b ની 18 ઘાત આપી દીધી તો ખતમ થઈ ગયું. તો શું કરીશું આપણે? કશું નહીં. તો આ કોના માટે હતું? જ્યારે કોઈ નાની ઘાત હોય આપણી પાસે ત્યારે એના માટે. ઓકે, જ્યારે આપણી પાસે કોઈ નાની ઘાત હોય એના માટે આરે શું હતો? આપણી પાસે ખ્યાલ હતો. હવે આપણી પાસે જો કોઈની મોટી ઘાત હોય તો એના માટે બીજો ખ્યાલ આવ્યો. એના માટે એમને શું કર્યું હતું? આપણા આના પહેલાના ચેપ્ટરમાં ક્રમચય અને સંચય વિશે શીખ્યા હતા, પરમ્યુટેશન અને કોમ્બિનેશન વિશે. તો કોમ્બિનેશન મતલબ શું? તો કે સંચય. તો બસ આ ચેપ્ટરની અંદર સંચયનો જ આપણે ઉપયોગ કરવાનો. સંચય જેને આપણે સેના તરીકે દર્શાવતા હતા? NCR તરીકે. એટલું ખાલી યાદ રાખજો, જે n રહ્યો એ આપણી ઘાત બતાવશે આની અંદર. NCR નું કોઈ સૂત્ર છે તો હતું સૂત્ર આપણી પાસે? હા હતું ને. n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r નો ફેક્ટોરિયલ. બસ આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને આગળ દાખલા ગણવાના. આજે આની અંદર પણ બીજી એક શરત હતી. કઈ શરત હતી? કે આપણી પાસે r ની જે કિંમત હોય એ n જેટલી અથવા તો એના કરતા નાની હોય. બીજી પણ એક વસ્તુ હતી, એના કરતા નાની હોય પણ નાની કેટલી? 0 સુધીની હોઈ શકે. કેટલા સુધીની? 0 સુધીની. 0 એના કરતા મોટી, n અને એના કરતા નાની. મતલબ r ની કિંમત જ્યારે બી સ્ટાર્ટ થશે 0 1 2 3 અને n ની કિંમત 8 તો 0 1 2 3 4 5 6 7 8. 0 થી સ્ટાર્ટ થશે, n ની કિંમત જે હોય ત્યાં સુધી જશે. તો બસ એક આ સૂત્ર ખાલી હાલ યાદ રાખજો. આના પછીના સ્ટેપમાં આપણે આ સૂત્ર જ સમજવાનું છે. અહીંયા આગળ બીજી એક વસ્તુ આપણે સમજવાની રહી ગઈ. અહીંયાથી તો આપણને સહગુણકો મળી ગયા. હવે 18 ઘાત માટે સહગુણકો કે તો એ હું તમને અહીંયા આગળ નેક્સ્ટ સ્ટેપમાં સમજાવી દઉં. પણ અહીંયા આગળ હજી આપણી પાસે વચ્ચેના 3 પદ બાકી છે. એ 3 પદ માટે શું? તો એના માટે પણ સમજીએ. જો અહીંયા આગળ a પ્લસ b ની ઘાત કેટલી? 0. તો એને આપણે ભૂલી જઈએ. 0 ઘાત માટે કશું જોવાનું જ નથી. a પ્લસ b ની ઘાત કેટલી? તો કે 1. હવે જો a ની ઘાત શું થઈ ગઈ છે? a ની ઘાત અહીંયા આગળ કશું નથી, મતલબ 1 હોય. ઓકે, પછી શું આવ્યું? અહીંયા તો a ની ઘાત જ નથી, મતલબ a વાળું પદ જ નથી. નથી મતલબ શું? a ની 0 ઘાત હશે. a ની 0 ઘાત મતલબ 1. એવી રીતના અહીંયા આગળ પણ b વાળું પદ જ નહીં, મતલબ b ની કેટલી ઘાત હશે? 0 ઘાત હશે. તો અહીંયા આગળ b ની 0 ઘાત હશે ને અહીંયા આગળ a ની 0 ઘાત હશે. ઓકે, આટલું આપણે સમજી ગયા. b ની 0 ઘાત મતલબ 1 અને a ની 0 ઘાત મતલબ 1. તો હજી આગળ જોઈએ. a પ્લસ b ની ઘાત કેટલી આવી? 2 આવી. તો મહત્તમ ઘાત 2. તો a ની ઘાત પહેલા 2 આવી, પછી a ની ઘાત કશું ને મતલબ 1 આવી. અહીં તો a વાળું પદ જ નહીં, મતલબ a ની 0 ઘાત આવી. કેટલાક લોકોને આઈડિયા આવી ગયો શું કરવાનું છે આની અંદર.
પછી અહીંયા આગળ b વાળું પદ જ નથી, મતલબ b ની ઘાત કેટલી હશે? 0 છે. પછી b ની 1 ઘાત આવી અને b ની 2 ઘાત આવી, મતલબ હજી ત્રીજી ઘાત માટે છેલ્લું જોઈ લઈએ, પછી કન્સેપ્ટ આગળ વધારીએ. a + b ની 3 ઘાત મતલબ a ની 3, મહત્તમ કેટલી હતી? 3, તો a ની 3, a ની 2, a ની 1 અને અહીંયા a વાળું પદ ની મતલબ a ની 0 ઘાત. અહીંયા આગળ b ની 3, 2, 1 અને b વાળું પદ ની મતલબ b ની 0 ઘાત. હવે કન્સેપ્ટ આખો ખબર પડી ગઈ કે a ની જે ઘાત રહી, a ની ઘાત જેમ જેમ આપણે આગળ વધીશું એમ શું થશે? ઘટતી જશે. જ્યારે b ની ઘાત જેમ જેમ આગળ વધીશું એમ વધતી જશે. પણ કેટલી ઘટશે અને કેટલી વધશે? તો આ વસ્તુ પણ બહુ જ સરળ છે. એની જેટલી મહત્તમ ઘાત રહી એની ઘાત ત્યાંથી સ્ટાર્ટ થશે અને પૂરી થશે એની 0 ઘાતે. ક્યાંથી સ્ટાર્ટ થશે? આપણી પાસે a + b ની 8 ઘાત હોય તો એ જે રહ્યો એ 8 ઘાત થી જ શરૂ થશે અને છેલ્લે ક્યાં આગળ જઈને પૂરો થશે? એની 0 ઘાતે, મતલબ 1. તો b ની માટે, b ના માટે શું જોવા મળ્યું? b 0 થી સ્ટાર્ટ થશે અને 3, b ની 3 ઘાત મતલબ જેટલી મહત્તમ ઘાત હશે એ છેલ્લા આવશે અને b એની 0 ઘાત થી સ્ટાર્ટ કરશે, મતલબ b એની 0 ઘાત થી સ્ટાર્ટ કરશે અને છેલ્લા કેટલે જશે? b ની 8 ઘાત સુધી. તો આની અંદર શું સમજણ પડી? ફરી એકવાર સમજો. જેમ જેમ આગળ જતા જઈએ એમ a ની ઘાત શું થશે? ઘટતી જશે. પહેલા પદમાં a ની મહત્તમ ઘાત હશે અને બીજા પદની અંદર શું હશે? એની અંદરથી 1 1 ઘટતી જશે. જ્યારે છેલ્લું પદ આવશે તો a ની ઘાત કેટલી થઈ જશે? 0 થઈ જશે અને b ની ઘાત જે રહી એ પહેલા 0 હશે અને આગળ આગળ જતા 1 1 1 1 વધતી જશે અને છેલ્લા નંબરમાં શું થઈ જશે? મહત્તમ થઈ જશે. બસ, તો આટલી વસ્તુ યાદ રાખો. અને હવે આપણે આગળ શું જોઈએ? a + b ની 4 ઘાતનું વિસ્તરણ તમને 1 મિનિટની અંદર આખું શીખવાડી દઉં. શું કરવું બધી જ માહિતી તમને આપી દઉં. તો આને લખવાનું હોય તો લખી દો, ફોટો પાડવાનો હોય તો ફોટો પાડી દો. હવે આને આપણે ભૂસી દઈએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. હવે a + b ની 4 ઘાતનું વિસ્તરણ, a + b ની 4 ઘાતનું વિસ્તરણ. તો પહેલી વસ્તુ આપણને શું ખબર પડી કે a ની ઘાત કેટલી હશે? મહત્તમ હશે. મતલબ અહીંયા a + b ની ઘાત કેટલી? 4. તો a ની એની મહત્તમ ઘાત 4 થી સ્ટાર્ટ થશે. એક જ મિનિટ. a + b ની 4 ઘાત. તો આ પણ બંધ થઈ ગઈ, આ ચાલુ. તો a + a ની 4 ઘાત થી સ્ટાર્ટ થશે. હવે a ની ઘાત મહત્તમ આવી ગઈ. હવે શું થશે? 1 1 1 1 ઘટતી જશે. મતલબ બીજા પદની અંદર a ની કેટલી ઘાત થઈ જશે? 3 થઈ જશે. ત્રીજા પદની અંદર 2 થઈ જશે. ચોથા પદની અંદર 1 1 સુધી નહીં, 0 ઘાત સુધી જવાનું. તો છેલ્લા પદની અંદર a ની 0 ઘાત થઈ જશે. બસ. હવે b ની કેટલી ઘાત છે? એ પણ 4 જ છે. તો b ની ઘાત શું થશે? 0 થી સ્ટાર્ટ થશે અને મહત્તમ કેટલા સુધી? જે એની ઉપર ઘાત હોય ત્યાં સુધી. તો 0 થી સ્ટાર્ટ થશે. b ની 0 ઘાત, અહીંયા b ની 1 ઘાત, b ની 2 ઘાત, b નો ઘન અને b ની 4 ઘાત. આ સ્ટેપ આટલા સુધી પહોંચીશું એટલે તમને ખબર પડી જશે b ની 4 ઘાત, a ની 4 ઘાત થી સ્ટાર્ટ થશે, b ની 4 ઘાત થી પૂરું થશે. ડન. આટલા સુધી આપણે આગળ કેટલાક સહગુણકો કાઢ્યા હતા તમને યાદ હોય તો, જેમ કે 1 આવ્યું હતું, પછી 1 1 આવ્યું હતું. આવા કંઈક આપણે સહગુણકો કાઢ્યા હતા, યાદ છે થોડાક? અને એના પછી આપણે એની 4 ઘાત માટે પણ લખ્યા હતા. તમે લખ્યા હોય તો જુઓ. તો એની 4 ઘાત માટે આપણે શું લખ્યું હતું? 1 4 6 4 1, 1 4 6 4 1. આપણે આગળ હમણાં હાલ જ શોધ્યા હતા. એની 4 ઘાત લીધી તો એના સહગુણકો કયા મળે? 1 4 6 4 1. તો આની અંદર મૂકી દો. અહીંયા 1 4 6 4 1 અને બધાની વચ્ચે પ્લસ. અહીંયા પ્લસ જ હોય હંમેશા, વચ્ચે શું રાખવાનું? પ્લસ જ રાખવાનું. જ્યારે છેલ્લું સૂત્ર સાબિત કરીશું ત્યારે તમને સમજાવી દઈશ કે માઇનસ હોય તો શું કરવાનું? એક જ ચેન્જ કરવાનું. એ આપણે સમજીશું છેલ્લે. બાકી બધામાં ગમે તે કોઈ બી અહીંયા આગળ માઇનસ હોય તો પણ વચ્ચે હંમેશા પ્લસ જ કરવાનું. તો ફરક શું આવશે એ પછી સમજીશું. તો હવે આને કરીએ. 1 તો એમને એમ રહેશે 1, b ની 1 ઘાત મતલબ b ની 0 ઘાત મતલબ 1 અને a ની 4 ઘાત પ્લસ. આના ભૂસી દે, આને લખવાનો કોઈ મતલબ જ નહીં રહ્યો. તો a ની 4 ઘાત વધી આપણી પાસે પ્લસ 4m ના m a ઘન b પ્લસ 6 a² b² પ્લસ 4 4 a b ઘન અને પ્લસ 1 a ની 0 ઘાત મતલબ 1 અને b ની 4 ઘાત. તો આ આપણું મળ્યું કોનું વિસ્તરણ? a + b ની 4 ઘાતનું વિસ્તરણ. આને તો આપણે શોધતા બહુ સમય લાગી ગયો અને ડાયરેક્ટ શોધવા માટે હજી આપણી પાસે સૂત્ર આવશે, પણ એના માટે હજી બેઝિક કન્સેપ્ટના આગળ સમજવું પડશે. અને હવે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી રહી છે જેનું નામ છે સંચય. ઓલરેડી આપણે આના પહેલાના વિડીયોની અંદર શીખ્યા હતા, પહેલાના ચેપ્ટરની અંદર કે સંચય શું હોય. ફરી એક વખત સમજીએ. આગળ આપણે શું બનાવ્યું હતું? પેલો કંઈક ત્રિકોણ બનાવ્યું હતું, જેમ કે 1 પછી 1 1
બીજી એક વખત બનાવી દઈએ. શું મળતું હતું આપણને? 1 2 1 1 2 1. પછી શું મળતું હતું? 1 3 3 1 1 3 3 1. પછી મળતું હતું 1 4 6 4 1 1 4 6 4 1. હજી તમે 5 ઘાત માટે જોવા જશો તો 5 ઘાત માટે આપણને શું મળશે? અહીંયા 1 4 ને 1 થશે 5, 6 ને 4 થશે 10, 6 ને 4 થશે 10, 4 ને 1 થશે 5 અને અહીંયા તો 1 જ આવતો હતો. બસ હવે આપણને એવું પૂછવામાં આવ્યું હોય કે ભાઈ તમે ફટાફટ a પ્લસ b ની 8 ઘાત શોધી કાઢો, તો તમે અહીંયા તો 0 1 2 3 4 5 નેટ 5 ઘાત સુધી પહોંચ્યા. હજી તો આગળ 6 7 8 સુધી શોધવાનું, બહુ લાંબુ નહીં થઈ જતું? બસ તો એના માટે આમને શું કર્યું? પાસ્કલે એમ કીધું કે આ રીત નાના દાખલા માટે રાખો. નાની ઘાત પૂછે તો તમે ફટાફટ કરી શકશો, પણ મોટી ઘાત હોય તો એના માટે હું બેઠો છું, હું બીજું કંઈક શોધ કરું, તમે તાર ભણતા જાઓ. એમને બીજી શોધ કરી. શું શોધ કરી? અહીંયા આગળ આપણી પાસે આની ઘાત હતી. આગળ આ તો આપણે બધા શું લખ્યા હતા? સહગુણકો લખ્યા હતા. આગળ એની ઘાત હતી આપણી પાસે. કેટલી ઘાત હતી? પહેલા માટે 0 1 2 3 4 અને 5. આટલી ઘાત હોય તો એના સહગુણકો આર્યા મળે. હવે ફરીથી સમજીએ. આપણી પાસે સૂત્ર યાદ છે દરેકને? કયું સૂત્ર હતું? તો કે NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r નો ફેક્ટોરિયલ. જ્યાં શરત કઈ હતી? r ની કિંમત લેસ ધેન ઇક્વલ્સ ટુ છે n ના, લેસ ધેન ઇક્વલ્સ ટુ છે 0 ના. મતલબ અહીંયા આ વસ્તુનું સૌથી મેન પાલન થવું જોઈએ. આ વસ્તુનું સૌથી મેન પાલન થવું જોઈએ. સૂત્ર આ યાદ નહીં હોય તો ગણતરી તો હું તમને ફરી એકવાર શીખવાડી દઈશ, પણ આ વસ્તુ યાદ રાખજો. જે મેં તમને શું કીધું હતું? n શું હશે? મેક્સિમમ એની ઘાત જ હશે. તો અહીંયા આગળ સમજીએ. જો n ની કિંમત 0, n ની કિંમત 0 મતલબ એની ઘાત 0 હોય તો તમે કોઈ કહેશે કે r ની કિંમત શું થશે? જાતે વિચારો. જો n ની કિંમત 0 હોય તો r ની કિંમત કેટલી થાય? મેં તમને શું કીધું? r ની કિંમત શોધવી હોય તો આંખ બંધ કરવાની અથવા આંખ ખુલ્લી રાખવાની. એટલું જ વિચારવાનું કે n ની કિંમત જેટલી હોય 0 થી લઈને એ બધી લખી કાઢવાની. હવે આની તો કિંમત જ 0 છે, તો 0 થી લઈને 0, ભાઈ 0 થી લઈને 0, તો r ની કિંમત 0. કોઈ જ ફરક નહીં પડે. શું કીધું? કોઈ જ ફરક નહીં પડે. n ની કિંમત 1 તો r ની કિંમત કેટલી? n ની કિંમત જેટલા સુધી હોય 0 થી લઈને એ બધી લખી દેવાની. 0 થી લઈને બધી લખી દેવાની મતલબ હું તમને આ સૂત્ર જ સમજાઈ રહ્યો છું કે r ની કિંમત 0 અને એના કરતા મોટી, n અને એના કરતા નાની, મતલબ 0 થી લઈને n સુધીની વચ્ચેની દરેક. અહીંયા n ની કિંમત 1 છે તો 0 થી લઈને 1 સુધી મતલબ 0 અને 1. ઓકે, આટલી સમજણ પડી ગઈ. એની જગ્યાએ 2 લઉં તો 0 થી લઈને 2 સુધી મતલબ 0 1 2. ઓકે, 3 હોય તો કે 0 1 2 3. હવે આ તો દરેકને ખબર પડે. આના માટે હું તમને એમ કહી દઉં કે એની 8 ઘાત હોય તો 8 ઘાત હોય તો r ની કિંમત શું? 0 થી લઈને 8 સુધી તો કે 0 1 2 3 4 5 6 7 અને 8 સુધી. આ તો દરેકને ખબર પડી જાય. તો આપણે શેના માટે શોધી રહ્યા છીએ? આ બધું લખ્યું શેના માટે? બસ તો હવે આપણે શોધીશું આ બધા સહગુણકો. આ સહગુણકો તો કેટલા લાંબા થતા હતા? બહુ શોર્ટ ટ્રીક મળી જશે. સૌપ્રથમ આવી રીતના એને સમજીએ અને એના પછી એના શોર્ટ શું કહેવાશે? મોસ્ટ આઈએમપી સૂત્ર ઉપર જઈશું. n અને r ની કિંમત મળી ગઈ. હવે શું કરીશું? આપણે અહીંયા સંચયનું મોટું સૂત્ર લખ્યું છે તો બસ સંચય શોધવાનું. શોધીએ NCR. આ સૂત્ર ભૂસી દઈએ. હવે દરેકને યાદ રહી ગયું છે. તો NCR, n ની કિંમત કેટલી? 0. r ની કિંમત પણ 0. હવે કોઈ કહેશે કે ભાઈ અહીંયા તો n ની કિંમત 1 છે, જરા r ની કિંમત તો આપણને 2 મળી, તો કોઈ વાંધો નહીં. બંને માટે સૂત્રની અંદર કિંમત મૂકવાની. તો ચલો મૂકીએ NCR. n ની જગ્યાએ મૂકીએ 0, c ની જગ્યાએ પેન 1 મિનિટ બદલી દઈએ. n ની જગ્યાએ મૂકીએ 0, c ની જગ્યાએ m ના m. c તો ભાઈ આપણો સંચય છે, કોમ્બિનેશન. r ની જગ્યાએ 0. હવે 0 c 0. આ તો આપણે શીખ્યા જ નહીં. 0 c 0. LCM તો શીખ્યા હતા. LCM કેટલો થાય? 1 થાય. તો 0 c 0 પણ 1 જ થાય. હવે જોઈએ આના માટે. અહીંયા આગળ NCR મતલબ n ની જગ્યાએ તો 1 મૂકીશું, r ની જગ્યાએ 0 ને 1 આવી રીતના બંને મૂકીશું. 1 c 0 1. ના ભાઈ, પહેલા 0 માટે પછી 1 માટે. ઓકે, તો પહેલા 1 c 0. 1 c 0 ની કિંમત શું? 1 ના 0 વખત પાછળ લઈ જવાનું, મતલબ એનો જવાબ 1 જ આવે. તો અહીંયા જવાબ મળશે 1. હવે આની કિંમત 1 ના 1 વખત રિવર્સ લઈ જવાનું અને નીચેનાનો ફેક્ટોરિયલ. 1 ને 1 વખત રિવર્સ મતલબ 1 અને 1 ના ફેક્ટોરિયલ મતલબ 1 ભાગ્યા 1 ફેક્ટોરિયલ 1 જ થશે. તો અહીંયા પણ જવાબ આપણને શું મળશે? 1 જ મળશે. આના માટે જોઈએ. જો આ ક્રમચય અને સંચયની અંદર સંચયનો વિડીયો રહ્યો મારા ખ્યાલથી લેક્ચર નંબર 9. એક વખત એને જોઈ લેજો જો સંચય વિશે ના ખ્યાલ હોય તો. અને ખ્યાલ હોય તો આપણે બેઠા છીએ, બહુ સરળતાથી તમને સમજાવી દઈશું. તો જોઈએ હવે નંબર 2 માટે. n ની કિંમત 2 લઈએ, r ની કિંમત 0 1 અને 2 લઈશું.
n ની જગ્યાએ શું લઈશું 2 મતલબ 2c r ની જગ્યાએ સૌપ્રથમ લઈએ 0 2c0 ગમે તેના નીચે 0 આવે ને મતલબ જવાબ 1 જ આવશે યાદ રાખવાનું ગમે તેના નીચે 0 આવે એટલે જવાબ 1 શા માટે આપણે દાખલાની અંદર ઓલરેડી શીખ્યા હતા 2 ને 0 વાર રિપીટ કરવાની 2 ને 0 વાર રિપીટ કરવાની મતલબ શું રિપીટ જ નહીં કરવાની રિપીટ ના કરવાની હોય તો એનો જવાબ 1 જ આવે તો અહીંયા 1 મૂકીએ હવે એના પછી અહીંયા 2 મૂકીએ ને અહીંયા 1 મૂકીએ 2c1 મતલબ શું 2 ને એક વાર રિવાઇઝ કરવાની એક વાર મતલબ 2 અને નીચેનાનો ફેક્ટોરિયલ 1 નો ફેક્ટોરિયલ 1 નો ફેક્ટોરિયલ 1 2 ભાગ્યા 1 શું મળશે 2 મળશે તો 2 હવે 2 મૂકીએ તો 2c2 હવે આ તો દરેકને ખબર છે NCN શું થાય 1 થાય સૂત્ર યાદ રાખજો NCN બરાબર શું થાય 1 તો 2c2 મતલબ શું મળશે 1 મળશે 3 માટે જાતે ટ્રાય કરો વિડિયોને પોઝ કરો અને જાતે ટ્રાય કરો હું તો સમજાવ બેઠો છું સમજાવી દઈશ અહીંયા 3 મૂકીએ ને અહીંયા 0 મૂકીએ 0 મૂકીએ એટલે હંમેશા 1 જ મળવાનું 3 ના એક વાર રિવાઇઝ કરીને અને 1 ફેક્ટોરિયલ 3 ને એક વાર રિવાઇઝ કરીએ મતલબ 3 નીચે 1 નો ફેક્ટોરિયલ મતલબ 1 તો જવાબ મળશે 3 3 ના બે વાર રિવાઇઝ કરીએ શોધીએ 3c2 શું શોધવાનું છે 3c2 3 ના બે વાર રિવાઇઝ કરો ભાઈ બે વાર મતલબ 3 ગુણ્યા 2 3 ના બે વખત રિવર્સ લઈ જવાનું ઓકે પાછળ લઈ જવાનું અને નીચે 2 નો ફેક્ટોરિયલ તો 2 નો ફેક્ટોરિયલ કટ થઈ જશે આપણને શું જવાબ મળશે અહીંયા આગળ 3 હવે 3c3 માટે જોઈએ 3c3 યાર આ તો લખ્યું 1 થાય તો લખી દઈએ 1 થાય હવે દરેકને જ્યારે 4 લઈશું તો શું મળશે ફરી એક વખત સમજીએ જ્યારે 4 લઈશું અહીંયા આગળ તો n ની r ની કિંમત કેટલી મળશે 0 થી લઈને 4 સુધીની 0 થી લઈને 4 સુધીની મતલબ 0 1 2 3 અને 4 હવે આના માટે તમે આને શોધતા જાઓ 4 લેશો r ની જગ્યાએ 0 મૂકશો તો શું મળશે 4c0 મતલબ 1 મળશે 4c1 મતલબ શું મળશે 4 મળશે પછી તમે લેશો 4c2 4 ના બે વખત રિવાઇઝ અને 2 નીચે તો મળશે આપણને 4 પછી અહીંયા આગળ શું લઈએ 4 ના 3 વખત રિવાઇઝ કરીએ અને છેદમાં 3 નો ફેક્ટોરિયલ તો 4 3 2 મતલબ 3 3 કટ થઈ જશે ફરી આપણને શું મળશે 4 મળશે ફરી એક વખત એકને ટ્રાય કરી દઈએ શું મળ્યું 4c1 4 ના એક વખત રિવાઇઝ મતલબ 4 4c2 c2 4 ના બે વખત રિવાઇઝ 4 3 અહીંયા શું મળશે 2 તો 2 3 તો અહીંયા આગળ આવશે 6 ઓકે પછી આના માટે શું થયું 4c3 ઉપર તરફ દેખાઈ રહ્યું છે ઓકે નથી દેખાઈ રહ્યું તો ઉપર તરફ ગણતરી આપણે કરીએ એક કામ કરીએ અહીંયા આગળ જ કરીએ 4c3 કરીએ 4c3 4 ને 3 વખત રિવાઇઝ થઈ જાય તો 4 3 2 નીચે 3 નો ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 કટ થઈ આપણને 4 મળશે 4c4 તો આપણને કેટલું મળવાનું છે 1 જ મળવાનું છે તમે અહીંયા આગળ ચેક કરો આ 4 અને આ 4 શું સરખામણી 1 4 6 4 1 1 4 6 4 1 આ શું છે આપણી પાસે આ જે શોધી રહ્યા છીએ એના સહગુણકો છે તો શા માટે આને શોધી રહ્યા છીએ આપણે તો આ રીતથી આપણે શોધી શકાય છે આ રીતથી આપણે 4 ના સહગુણકો શોધી શકાય છે આ રીતથી શા માટે શોધીએ તો આની અંદર તમે કોમન વસ્તુ સમજો સૌપ્રથમ આપણે શું લીધું 0c0 બીજા નંબરની અંદર આપણે શું લીધું તો કે અહીંયા એની ઘાત કેટલી હતી 1 તો આપણે લીધું 1c0 અહીંયા લીધું 1c1 માટે 1c1 માટે આ બધા જ સહગુણકોને હું ભૂસી દઉં અને આ જે સહગુણકો લખ્યા અને ડાયરેક્ટ જે c ની અંદર માં તમને સમજાવવાનું છે એ હવે આપણે સમજીએ જે એક્ઝામ્પલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા n ની કિંમત 0 r ની કિંમત કેટલી 0 બસ તો આપણી પાસે n c r ની અંદર ખાલી બે કિંમતો મૂકો શોધવાની નથી n ની કિંમત 0 r ની કિંમત 0 તો શું મળશે 0c0 અહીંયા 1 અને 0 મૂકો તો 1c0 1c1 હજી 2c0 પછી 2c1 2c2 મળશે 3 મૂકીએ તો 3c0 પછી 3c1 3c2 અને 3c3 4 માટે લઈએ તો 4c પહેલા 0 પછી 4c પછી 1 4c2 4c3 4c4 બસ તો આ દરેક આપણી પાસે શું છે સહગુણકો છે હવે આ સહગુણકો ઉપરથી મેન વસ્તુ સમજો કે આની અંદર જેમ આગળ આપણે a + b ની 2 ઘાત 3 ઘાત 4 ઘાત ઉપર શું કોમન નીકળતું હતું તો કે એની 2 ઘાત હોય તો 3 પદો મળે a ની ઘાત શું થઈ રહી છે ઘટી રહી છે b ની ઘાત વધી રહી છે એ દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ પણ આવા જે આપણે સહગુણકો વિશે બાકી છે જો a + b ની આપણને 8 ઘાત પૂછો અહીંયા આગળ 8 ઘાત a + b ની 8 ઘાત તો તમને એટલી ખબર પડી જશે કે a ની 8 ઘાત આવશે પછી 7 6 5 4 અને 0 તરફ જશે જ્યારે b ની ઘાત 0 આવશે પછી 1 2 થી લઈને 8 ઘાત સુધી જશે એ દરેક વસ્તુ તમને ખબર પડી ગઈ પણ એના સહગુણકો કયા 8 ઘાત માટે આપણે આટલું લાંબુ કરીશું ના હવે સિમ્પલ વસ્તુ હોય હવે મેન વસ્તુ સમજો જો 8 ઘાત માટે આપણે આના લેવું હોય તો આપણે શું કરી શકાય જોઈએ તો 8 ઘાત માટે 0 1 2 3 4 5 6 7 8 તો આ 8 ક્યાં મૂકવાના 0 થી 8 અહીંયા આગળ મૂકવાના
આ જે 4 રહી એની ઘાત એ c ના હંમેશા મહત્તમમાં આવશે. 8 ઘાત માટે જોઈતું હોય તો c ના ઉપર અહીંયા 8 આવે. 0 થી સ્ટાર્ટ કરવાનું. ઉપર તો 8 ફિક્સ જ રહેશે. પછી 1 મૂકવાનું, 2 મૂકવાનું, 8c3, 8c4, 8c5, 8c6, 8c7, ક્યાં સુધી બંને સરખું ના થઈ જાય ત્યાં સુધી 8c8 સુધી જવાનું. મતલબ બંનેની અંદર શું કરવાનું, 8 ઘાત હતી 0 હતું અને 8 ઘાત થી લઈને 8 ઘાત સુધી આવવાનું. આ વસ્તુ યાદ રાખવાની. 8 થી 0 હતી, 8 થી 8 સુધી આવવાનું. હવે હું તમને કહું 10 ઘાત માટે હોય તો શું, તો ચોપડો અને નોટ લઈને બેસો અને એની અંદર 10 ઘાત માટે લખો અને હું પણ તમને સમજાવું કે જો 10 ઘાત હોય તો શું. એના પછી હું તમને આખી આખું a પ્લસ b ની 8 ઘાતનું વિસ્તરણ સમજાવું. ઓકે, જો એની a પ્લસ b ની પેન બંધ થઈ ગઈ, એક જ મિનિટ, ક્યાં ગઈ, a પ્લસ b ની 10 ઘાત હોય તો, a પ્લસ b ની 10 ઘાત હોય તો, જો 10 ઘાત હોય તો એના સહગુણકો કેવી રીતના લખવા, ધ્યાનથી સમજજો. આ જે 10 રહ્યા એને આપણે હંમેશા n યાદ રાખવાનું. ઘાત મતલબ શું, પહેલા પણ કીધું n મતલબ 10 c ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, ભાઈ 0 થી સ્ટાર્ટ કરવાનું અને 10 c 10 સુધી જવાનું. તો કે 10 c 0, 10 c 1, 10 c 2, 10 c 3, 10 c 4, કેટલા સુધી જઈશું, 5 6 7 8 9 10, કેટલા સુધી, 10 c 10 સુધી જઈશું. તો આ દરેકે દરેક આપણને જે મળશે એના શું મળશે, સહગુણકો મળશે. હવે હું તમને કહું કે 12 ઘાત માટે જવું હોય તો તમે શું કરશો, તો કે બસ આપણે અહીંયા આગળ 12 લખી દઈએ. 12c0, 12c1, પછી કે 12c2, 12c3, 12c4, કેટલા સુધી, તો કે 12c12 સુધી જઈશું. 100 ઘાત આવે તો 100 થી સ્ટાર્ટ કરીશું. 100c0, 100c1, 100c2 અને ડેશ 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 કરીને લખી દઈશું 100c100. બસ, તો આ જ આપણે સમજવાનું હતું. આ શું હતા, એના સહગુણકો. ખબર પડી કેવી રીતના એના યાદ રાખવા. અહીંયાથી સમજજો કે આ કેવી રીતના આવ્યું. અહીંયા 4 માટે જોયું તો 4c0, 4c1, 4c2, 4c3, 4c4, મતલબ ઉપર જેની મહત્તમ ઘાત હોય એ આવશે, જે કહેવાશે n ની કિંમત. જ્યારે r ની કિંમત શું હશે, 0 થી સ્ટાર્ટ થશે અને મહત્તમ ઘાત જે n રહી ત્યાં સુધી જશે. મતલબ 0 1 2 3 4, મહત્તમ ઘાત એની 4 હતી તો 4 સુધી જશે. હવે આપણે બનાવીએ એનું ફાઇનલ સૂત્ર કે જેનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છીએ a પ્લસ b માટે, પછી જોઈએ a માઇનસ b માટે, અને એના પણ પહેલા આપણે જોઈએ a પ્લસ b ની 8 ઘાતનું વિસ્તરણ સમજીએ. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ભૂસી દઈએ, પેનમાં ઇંક પણ ભરી દઈએ અને બધી વસ્તુ ભૂસ્યા પછી હવે આપણે પહેલા નંબરમાં સમજીએ a પ્લસ b ની 8 ઘાતનું વિસ્તરણ, ફાઇનલ સૂત્ર. તો હવે કરીએ a પ્લસ b ની 8 ઘાતનું ફાઇનલ વિસ્તરણ. દરેકને ખબર પડી ગઈ સહગુણકો કેવી રીતના લાવવા, a અને b ની કેટલી ઘાત આવશે. તો તમે પણ શું કરો, મારી સાથે સાથે જાતે ટ્રાય કરો અને જોઈએ કેવી રીતના આગળ વધવાનું. સૌપ્રથમ કોના માટે જોઈએ, a અને b વિશે સમજવાનું અને એના પછી એના સહગુણકો લઈ જવાના. તો સ્ટાર્ટ કરીએ. a ની ઘાતનો નિયમ શું હતો, a ની પહેલા મહત્તમ ઘાત આવશે, n ઘાત આવશે અને ધીરે ધીરે એક 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 ઘટતી જશે. મહત્તમ ઘાત કેટલી, 8, મતલબ જે આપણો n કહેવાય. તો a ની 8 ઘાત થી સ્ટાર્ટ થશે, પછી એક 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 ઘટતી જશે. તો a ની 7, a ની 6, a ની 5 ઘાત, a ની 4 ઘાત, પછી a ની 3 ઘાત, a ની 2 ઘાત, a ની 1 ઘાત. ખતમ ના, a ની 0 ઘાત સુધી આપણે જવાનું. બસ આટલા સુધી સમજણ પડી ગઈ. હવે b ની અંદર શું નિયમ હતો, b ની ઘાત 0 થી સ્ટાર્ટ થશે અને મહત્તમ n સુધી, n કેટલો 8, તો 0 થી લઈને 8 સુધી જશે. મતલબ b ની ઘાત કેવી હશે, એક 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 વધતી હશે. તો b ની ઘાત અહીંયા હશે પહેલા 0, પછી b ની ઘાત આવશે 1, b ની ઘાત 2, b 3 ઘાત, b ની 4 ઘાત, b ની આવશે 5 ઘાત, b ની 6 ઘાત, 7 ઘાત અને છેલ્લા તમારા પદ પૂરા થશે ત્યાં સુધી એની મહત્તમ ઘાત ઓટોમેટિક તમારી પાસે આવી જ જશે. તો આ તો આપણી પાસે થઈ ગયું a અને b ની વસ્તુ. દરેકની વચ્ચે તો હંમેશા યાદ રાખવાનું પ્લસ જ આવશે. હવે એના સહગુણકો વિશે. સહગુણકોનો નિયમ શું હતો, તો કે NCR, જ્યાં n મતલબ શું, જે ઘાત આપી હોય એ, તો 8c અને ઉપરનો તો 8 દરેકને ખબર પડી ગઈ, ફિક્સ જ રહેશે. તો નીચે શું કીધું, નીચે r ની કિંમત 0 થી સ્ટાર્ટ કરવાની, n ની કિંમત હોય ત્યાં સુધી લઈ જવાની. 0 થી સ્ટાર્ટ કરીશું તો 0 અને ક્યાં સુધી, ઉપર 8 છે તો નીચે બી 8 આવે ત્યાં સુધી જવાનું. તો અહીંયા આગળ શું કરીશું, 8c0, 8c1, 0 થી સ્ટાર્ટ કરવાનું, ભૂલવાનું નહીં. 8c2, 8c3, 8c4, 8c5, 8c5, અહીંયા 6, 6, પછી 8c7, 8c8.
પદ પૂરા થશે એના પહેલા તમને ખબર પડી જશે કે 0 થી સ્ટાર્ટ થયું અને 8 પૂરું થશે અને ત્યાં જ પૂરું થશે જે આપણું છેલ્લું પદ હશે. બસ હવે દરેકની વચ્ચે પ્લસ લગાવી દઈએ. આ દરેકની વચ્ચે આપણે શું લગાવી દીધો? પ્લસ લગાવી દીધો. ઓકે, અહીંયા પણ પ્લસ આના માટે. તો હવે આનું ફાઇનલ જવાબ લખવો હોય તો કેવી રીતના લખીએ? તો હવે આપણે એના માટે ફાઇનલ જવાબની અંદર શું કરીએ? તેથી a પ્લસ b ની 8 ઘાત બરાબર. બસ આને જ લખવાનું છે 8c0. હવે દરેક દાખલાની અંદર હું તમને યાદ રાખજો 8c0, 8c1, 8c2, 8c3 એની કિંમત કેવી રીતના શોધવી તો એ પણ હું તમને આજે જ શીખવાડી દઈશ, કારણ કે આના પછીના લેક્ચરથી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાના છે. તો 8c0 મતલબ શું? 8c0 અહીંયા સાઈડમાં દેખાઈ રહ્યું છે ને? ઓકે, 8c0 મતલબ 8 ને 0 વખત રિવાઇઝ કરવાનું અને જે r ની કિંમત હોય એનો નીચે ફેક્ટોરિયલ આવો મતલબ 0 નો ફેક્ટોરિયલ. તો સમજો 8 ને 0 વખત રિવાઇઝ કરવાનો મતલબ કશું નહીં, એનો જવાબ એક જ આવે. તો 8c0 ની કિંમત કેટલી થશે? તો કે 1 હશે. હવે 8c0 ની જગ્યાએ અહીંયા આગળ 7c0 હોય, પછી 5c0 હોય, 100c0 હોય તો પણ એનો જવાબ કેટલો આવે? એક જ આવે. બીજો એક નિયમ કે જો ncn હોય મતલબ n અને r બંને સરખા હોય તો પણ એનો જવાબ કેટલો આવે? 1 આવે. આ પણ વસ્તુ યાદ રાખવાની. તો આ હશે આપણું પ્રથમ પદ અને આ જ હશે અંતિમ પદ. પદ મતલબ એના સહગુણકો જે c માટે લખ્યું એ રહ્યું. તો અહીં કિંમત આપણને મળી 1. એ પછી b ની 0 ઘાત મતલબ 1 અને a ની 8 ઘાત એમના એમ પ્લસ 8c1, 8c1 8 ના એક વખત રિવાઇઝ કરવાનું, રિવર્સ લઈ જવાનું અને 1 એનો ફેક્ટોરિયલ. 8 ના એક વખત મતલબ 8 અને r નો ફેક્ટોરિયલ મતલબ 1 નો ફેક્ટોરિયલ જે એક જ થશે. તો જવાબ કેટલો મળશે? 8. પછી જોઈ લઈએ 8c2 માટે. 8c2 8 ના બે વખત રિવર્સ લઈ જવાનો અને નીચે 2 નો ફેક્ટોરિયલ. બે વખત રિવર્સ મતલબ 8 ગુણ્યા 7. 8 ગુણ્યા 2 નહીં, 8 એના પાછળ 7 અને નીચે કોનો ફેક્ટોરિયલ? તો કે 2 નો ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ મતલબ 2 અહીંયા આવશે. 4 7 ચોક થશે 28. જો આ આપણને શું મળ્યો? 8 માટેનો સહગુણક. તમે જ્યારે પેલું ત્રિકોણ બનાવશો ને તો 8 માટે ત્રિકોણ એક વખત બનાવી જોજો, તમને ખબર પડી જશે. 8 1 8 28 આવું આપણને મળશે. હવે આપણે સમજીએ કોના માટે? 8c3 માટે. 8c3 માટે 8c3 મતલબ શું? 8 ને 3 વખત રિવર્સ લઈ જવાનું ગુણ્યા 6. છેદમાં આવશે r ની કિંમત 3 એનો ફેક્ટોરિયલ. 3 નો ફેક્ટોરિયલ મતલબ 3 દુ 6 એ પણ કટ થઈ જશે. તો 8 સીતા મળશે 56. હવે જોઈએ 8c4 માટે. 8c4 એના માટે શું મળશે? 8 ને 4 વખત રિવર્સ લઈ જવાનું. 8 7 6 5 અને નીચે કોનો ફેક્ટોરિયલ? 4 નો ફેક્ટોરિયલ. 4 નો ફેક્ટોરિયલ મતલબ 4 3 2 1. તો અહીંયા શું કટ થશે? 3 દુ 6 કટ થઈ જશે. 4 કટ થશે આની સાથે 2 સાથે. તો 7 5 35 દુ મળશે આપણને 70. હવે જોઈએ 8c5 માટે. જાતે બી તમે ટ્રાય કરો શું મળશે આપણને? 8c5 મતલબ શું થશે? 8 ને 5 વખત રિવર્સ થઈ જવાનું. 8 7 6 5 અને 4 અને નીચે 5 નો ફેક્ટોરિયલ. 5 નો ફેક્ટોરિયલ મતલબ 5 4 3 2 અને 1 નહીં લખીએ તો ચાલશે. તો 3 દુ 6 કટ થઈ જશે. 5 4 5 4 કટ થશે. 8 સીતા થશે 56. એવું ના હોય કે હંમેશા આ કિંમત વધતી જ જાય. ઓકે, જેમ જવાબ મળે એમ લખવાનું. 8c6 6 વખત મતલબ શું? તો કે 8 7 6 5 4 અને 3 અને નીચે શું આવશે? 6 નો ફેક્ટોરિયલ. 6 5 4 3 2 અને 1. તો આની અંદર સૌપ્રથમ 6 5 4 અને 3 કટ થઈ જશે. 8 સીતા 56 અને અહીંયાથી છેદ ઉડાડીએ 4 તો 7 ચોક મળશે આપણને 28. ઓકે, હવે જોઈએ 8c7 માટે. આ છેલ્લું પદ, કારણ કે 8c8 તો આપણને શું મળવાનું છે? 1. તો 8c7 માટે જોઈએ અને 7 વખત રિવર્સ લઈ જવાનું. તો 8 7 6 5 4 3 2. ઓકે, 1 2 3 4 5 6 7 વખત રિવર્સ લઈ ગયા. છેદમાં 8 નો કેટલાનો? 7 નો ફેક્ટોરિયલ. 7 નો ફેક્ટોરિયલ મતલબ 7 6 5 4 3 2 1 અને 7 પછી આ કિંમત ના લખીએ કારણ કે એક તો અંદર રહેવાનું નથી. તો આ બધી જ કિંમત શું થઈ જશે? કટ થઈ જશે. આપણી પાસે માત્ર ને માત્ર શું વધશે? 8 વધશે. અને એ બી યાદ રાખી દેવાનું 8c7 હોય, 7c6 હોય, 5c4 હોય, ઉપર n ની કિંમત જે હોય એના કરતા r ઓછી હોય તો જવાબ હંમેશા આપણને n જ મળશે. સૂત્રની અંદર તમે કિંમત મૂકશો તમને ઓટોમેટિક આઈડિયા આવશે. તો બસ હવે આની અંદર કિંમતો મૂકી. 8c1 ની કિંમત મળી 8. પછી શું મળ્યું? a ની 7 ઘાત, b ની 1 ઘાત. 8c2 કેટલો મળ્યો? 28. a ની 6 ઘાત, b ની 2 ઘાત પ્લસ 8c3 કેટલો મળ્યો આપણને? 56. a ની 5 ઘાત, b ની 3 ઘાત. 8c4 કેટલો મળ્યો? 70. તો 70 a ની 4 ઘાત, b ની 4 ઘાત પ્લસ આ પર 8c5 કેટલી કિંમત મળી? 56. a ઘન, b ની 5. 6 માટે મળી 28.
a સ્ક્વેર b ની 6 ઘાત 7 ઘાત માટે મળી 8 a અને b ની 7 ઘાત b ની 1 ના લખી અહીંયા તો ચાલે પ્લસ 8c 8 મળશે 1 a ની 0 ઘાત મતલબ 1 અને b ની 8 ઘાત તો આના એક સાથે ગુણીશું તો આપણને શું મળશે b ની 8 ઘાત જ મળશે તો b ની 8 ઘાત અને અહીંયા આગળ 1 ના આની સાથે ગુણીશું તો પણ આપણને શું મળવાની છે a ની 8 ઘાત તો આ આપણને મળી ગયું a plus b ની 8 ઘાતનું ફાઇનલ સૂત્ર એનું ફાઇનલ શું કહેવાશે વિસ્તરણ હવે આ તો જ્યારે આપણે 9 ઘાત માટે શોધવાનું હોય તો શું ફરીથી આવું જ કરી જવાનું 9 ઘાત માટે બસ આવું જ કરવાનું છે અને આવું ના કરવું હોય તો બસ એના માટે આપણે એક સિમ્પલ સૂત્ર બનાવી દઈએ અને એ સૂત્રની અંદર ખાલી કિંમતો મૂકવાની વસ્તુ શું યાદ રાખવાની a plus b ની જે ઘાત આપી હોય બસ a ની એટલી ઘાતથી સ્ટાર્ટ કરવાની પછી એની અંદરથી એક એક ઘટાડતા જવાનું 0 સુધી જવાનું અને જે ઘાત આપી હોય b ની 0 થી સ્ટાર્ટ કરવાનું અને એ ઘાત જે આપી રહી ત્યાં સુધી જવાનું a plus b ની 8 ઘાત આપી હોય તો a ની 8 ઘાત થી સ્ટાર્ટ થશે b ની 8 ઘાતે પૂરું થશે a ની 8 થી સ્ટાર્ટ થશે b ની 8 એ પૂરું થશે જો 9 ઘાત આપેલી હોત a plus b ની 9 ઘાત તો a ની 9 ઘાત થી સ્ટાર્ટ થાત અને b ની 9 ઘાતે પૂરું થઈ જાત બસ તો આ જ સૂત્ર આપણે યાદ રાખવાનું હવે આના માટે સિમ્પલ સૂત્ર બનાવી દઈએ કે જો આપણી પાસે a plus b ની n ઘાત હોય તો એના માટે શું કરવું બસ તો એ સૂત્રની અંદર સીધી n ની કિંમત મૂકીએ આપણને ઓટોમેટિક જવાબ મળી જાય તો જોઈએ એનું સૂત્ર શું કરીએ a plus b ની n ઘાત લઈ લઈએ n ઘાત હવે n ની જગ્યાએ આપણને 2 આપો 3 આપો 5 10 15 20 જે આપે આપણે સીધું a અને b ની કિંમત મૂકવાની અને n ની કિંમત મૂકવાની અહીંયા a ની જગ્યાએ આપણને આવું પણ આપી શકે 3x પ્લસ b ની જગ્યાએ y એની 4 ઘાત બસ તો આને સોલ્વ કરવાનું a ની જગ્યાએ 3x મૂકવાનું b ની જગ્યાએ y મૂકવાનું n ની જગ્યાએ 4 મૂકવાનું આ ત્રણ કિંમત હવે જે સૂત્ર લખ્યું એની અંદર મૂકતા જવાનું ડાયરેક્ટ આપણને શું મળી જાય જવાબ મળી જાય હવે નિયમ શું કહેતો તો મહત્તમ n ઘાત છે તો a ની n ઘાત થી સ્ટાર્ટ થશે અને b એની 0 ઘાત થી સ્ટાર્ટ થશે ઓકે વચ્ચે તો પ્લસ ફિક્સ જ છે a ની અંદર જેટલી ઘાત રહી એની અંદર એક એક ઘટતી જશે મતલબ n છે તો એમાંથી એક જાય તો કે a ની n - 1 b ની અંદર એક વધતી જશે 0 માં એક વધે તો 1 પછી પ્લસ કેટલી આવશે પ્લસ a ની કેટલી ઘાત આવશે હવે n - 1 માંથી હજી એક માઈનસ કરો n - 1 છે એની અંદરથી હજી એક માઈનસ કરો તો n - 2 પછી તમે આગળ તરફ જશો એટલે a ની કેટલી મળશે n - 3 a ની n - 4 ક્યાં સુધી એટલે આ તો ચાલે જશે બસ તો ડેશ 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 છેલ્લા a ની ઘાત કેટલી થઈ જતી હતી મહત્તમ હશે અને 0 એ પૂરી થઈ જશે તો a ની 0 ઘાત એ પૂરું થઈ જશે હવે b ની ઘાત લખીએ b ની 0 1 b ની 2 ઘાત પછી b ની 3 ઘાત પછી અહીંયા b ની 4 ઘાત તો b ની કેટલી ઘાત મહત્તમ a ની કઈ ઘાત થી સ્ટાર્ટ થયું n ઘાત થી તો બસ b ની n ઘાત થી પૂરું થઈ જશે અને એ જ ઘાત કઈ હશે આ રહી હશે a plus b ની n તો a ની n થી b ની n થી સ્ટાર્ટ થાય અને પૂરું થઈ જાય હવે વારો આવે સહગુણકોનો નિયમ શું હતો NCR r ની કિંમત તો આપણને ખબર નહીં તો બસ એમનું એમ જ રાખવાનું શું કરીએ NCR અને હવાની અંદર ઘટતું હતું શું તો તમને ખબર હોય તો r ની કિંમત આપણે ક્યાંથી લાવતા હતા r ની કિંમત આપણને ક્યાં આપેલી હતી અહીંયા આગળ આપણને શું હોય જો 4 આપેલું હોય અચ્છા આને તો n એમ રાખીએ આપણને a plus b ની 4 આપેલી હોય તો આપણે શું કરતા હતા NC0 પછી 0 માં એક એડ કરતા હતા NC1 NC2 બસ તો અહીંયા આગળ r નહીં લખવાનું 0 થી સ્ટાર્ટ થશે 1 2 3 ક્યાં સુધી જશે ઉપર જે રહ્યું નીચે એ જાય જશે n અને r બંને સરખા થઈ જશે તો અહીંયા NC0 પછી NC1 NC2 ઓકે અહીંયા આવશે NC3 પછી NC4 NC5 6 આગળ તરફ જઈ જશે ક્યાં સુધી NCN સુધી 4C4 8C8 તો NCN સુધી જશે NCN સુધી જશે આપણું છેલ્લું પદ 5 ઘાત સુધી આપ્યું હોય તો આપણે અહીંયા 5 ઘાત સુધી આવશે બસ તો આ થઈ ગયું આપણું આજનું ફાઇનલ સૂત્ર આ સૂત્રને યાદ રાખવું હોય તો યાદ રાખવાનું જો બાકી મેં તમને જે રીતના સમજાયું એ રીતના કીધું યાદ રાખવાની કોઈ જરૂર જ નથી શું કરવાનું a plus b ની n ઘાતો એટલે હવે સૌથી મેન સમજી લેજો સૂત્ર કેવી રીતના યાદ રાખવું a ની n ઘાત a ની n - 1 a ની n - 2 અપ ટુ a ની મહત્તમ કેટલી આવશે n થી સ્ટાર્ટ થશે જ્યારે 0 એ પૂરી થશે તો a ની 0 ઘાત પછી b ની 0 ઘાત b ની 1 b ની 2 ઘાત b ની 3 ઘાત અને કેટલા સુધી જશે મહત્તમ b ની n ઘાત સુધી સહગુણકોમાં શું આવશે n ઘાત આપણને આપી છે તો NC0 NC1 NC2 NC3 ક્યાં સુધી NCN સુધી બસ તો આપણું બની ગયું ફાઇનલ સૂત્ર નીચે સુધી દેખાઈ રહ્યું છે ઓકે હવે આ સૂત્રને
હજી શોર્ટમાં લખવું હોય તો એક્ઝામ્પલની અંદર ઉપયોગ નહીં થાય, પણ જો લખવું હોય શોર્ટમાં સિગ્માના સ્વરૂપમાં તો કેવી રીતના લખાય એ સમજી લઈએ. ઓકે, તો જો આપણને એવું આપ્યું હોય a પ્લસ b ની n ઘાત, એને સિમ્પલ લખવું હોય તો શું લખાય? સિગ્મા સ્વરૂપે. મતલબ આ આવડા મોટા સૂત્રના આવડામાં લખી દેવાનું. સિગ્મા મતલબ શું? બધાનો સરવાળો. તો જોઈએ n ની કિંમત કેટલી છે અહીંયા આગળ? n નથી ખબર. જે નથી ખબર n ની કિંમત કોઈ ફિક્સ નથી, એને જોવાની નહીં. r ની કિંમત કેટલી છે? 0 1 2 3 4 થી n સુધી જઈ રહી છે. મતલબ r ની કિંમત r જે રહ્યો એ 0 થી લઈ n સુધી જઈ રહ્યો છે. દરેકને ખબર પડી ગઈ. પહેલું પદ કયું? nc0. તો પહેલા પદને અહીંયા આગળ દર્શાવીએ nc0. તો અહીંયા આગળ આપણે 0 શું લખ્યો? r લખ્યો. પણ r ની કિંમત કેટલી? તો કે 0 થી n આપણને ખબર નથી. બસ તો એને ડાયરેક્ટલી શું બતાવી દેવાની? r. n ની કિંમત જો આપણને r ની કિંમત 5 આપી હોત તો આપણે nc5 એટલે સુધી જઈ શકાય. 0 થી લઈને n સુધી, મતલબ પહેલા 0 1 2 3 પછી n સુધી જવાનું. મતલબ ncr. બીજું પદ કયું? તો કે a ની n ઘાત. a ની n ઘાત. પણ આપણને તો અહીંયા n ની કિંમત ખબર નથી, તો એમના એમ રાખીએ. b ની કિંમત, b ની ઘાત 0, b ની ઘાત 0. b ની પણ આપણને કઈ ખબર ના પડી, તો આની અંદર શું કરીએ? હવે a ની અને b ની ઘાત આપણે લખવી તો પડશે જ, પણ આપણને તો ખબર જ નથી કે એની ઘાત કેટલી છે. જો 5 ઘાત આપી હોય તો a ની આપણે સમજી શકાય કે 0 થી 5 સુધી હશે, અથવા તો 5 થી 0 હશે, અને b ની કેટલી હશે? 0 થી 5. ભૂલી જઈએ. અહીંયા આગળ જુઓ 0 તો 0, અહીંયા a ની 1 c1 તો b ની 1. ઓહો હો હો. nc2 તો 2, nc3 તો 3, ncn તો n. મતલબ r ની જે કિંમત હશે એ જ શું હશે? b ની ઘાત હશે. r ની જે કિંમત હશે એ જ શું હશે? b ની ઘાત હશે. તો r ની કિંમત 5 તો b ની ઘાત 5. ઓકે, તો અહીંયા કેટલા સુધી જઈશું? r સુધી. હવે ખાલી માત્ર ને માત્ર 5 નહીં લખીએ, 0 થી લઈને 5 સુધી જવાનું. ક્યાંથી? 0 થી લઈને 5 સુધી. પહેલા b ની 0, b ની 1 2 3 અને છેલ્લા 5 સુધી. હજી પણ આપણી પાસે a ની ઘાત બાકી રહી, એને પણ સમજીએ. અહીંયા a ની ઘાત કેટલી? n. પણ અહીંયા તો 0 છે, કોઈ મેળ ના ખાધો. અહીંયા n - 1, અહીંયા 1, n - 2 તો 2. મતલબ શું થઈ રહ્યું છે? આ 2 જે રહ્યો n રહ્યો, એની અંદરથી આ 2 તો 2 માઇનસ થઈ ગયો. અહીંયા n m ના m, અહીંયા 3 તો n માંથી 3 માઇનસ થઈ ગયો. મતલબ n ની અંદરથી શું માઇનસ થઈ રહ્યું છે? આ 2 3. હવે 2 3 શું આપણી પાસે? r ની કિંમત છે. જો ધ્યાનથી ncr લખીએ તો n ની અંદરથી r ની કિંમત બાદ થઈ રહી છે, તો n - r. બસ, તો આ થઈ ગયું આપણું ફાઇનલ સૂત્ર. જે શોર્ટમાં લખવું હોય તો શોર્ટ માટેનું સૂત્ર, જેની અંદર r ની કિંમત 0 થી n સુધી. a ની ઘાત કેટલી આવશે? તો કે n - r જેટલી. અને b ની ઘાત કેટલી હશે? જે r ની કિંમત હશે એ જ શું હશે? આપણી પાસે b ની ઘાત હશે. હવે સમજીએ છેલ્લો આજનો ટોપિક, કે જે છે a પ્લસ b ની n ઘાત ની જગ્યાએ a માઇનસ b ની n ઘાત આપી હોય તો શું કરવાનું? કશું જ નહીં કરવાનું. સૌપ્રથમ આ ભાગ ભૂસી દેવાનો, કાં તો એક કામ કરીએ નીચે શીખી લઈએ. ઓકે, બસ તો હવે શીખીએ a માઇનસ b ની જો n ઘાત હોય તો a માઇનસ b ની n ઘાત. કશું જ નહીં કરવાનું. જ્યાં જ્યાં b દેખાય ત્યાં b ની જગ્યાએ શું મૂકવાનું? માઇનસ b મૂકવાનું. કોઈ જ પ્રશ્ન નહીં. વચ્ચે માઇનસ હોય તો પણ અહીંયા તો વચ્ચે પ્લસ જ મૂકવાનું, પણ માઇનસ ક્યાં? જ્યાં જ્યાં b હોય ત્યાં. સમજીએ. a પ્લસ b ની n ઘાત, મતલબ સૂત્ર શું? તો કે nc0. બસ આનું આખું સૂત્ર લખી દઈએ સૌપ્રથમ તો શું આવશે? અહીંયા આગળ a ની n ઘાત, b ની 0 ઘાત, પછી nc1, a ની n - 1, b ની 1, nc2, a ની n - 2, b ની 2, પ્લસ અપ ટુ ક્યાં સુધી જશે? n ઘાત સુધી જશે. મતલબ ncn, a ની 0 ઘાત અને b ની n ઘાત. હવે વચ્ચે અહીંયા માઇનસ હોય તો b ની જગ્યાએ માઇનસ b લખવાનું. b ની જગ્યાએ માઇનસ b, મતલબ માઇનસ b ની 0 ઘાત. અહીંયા આગળ માઇનસ b ની 1 ઘાત, માઇનસ b ની 1 ઘાત. અહીંયા આગળ માઇનસ b નો સ્ક્વેર, અહીંયા આગળ માઇનસ b ની n ઘાત. બસ, જ્યારે બી દાખલો આવે બધામાં ખાલી પ્લસ કરવાનું. જ્યાં b આપેલો હોય એની જગ્યાએ માઇનસ b લખવાનું. b ની જગ્યાએ માઇનસ, અહીંયા 2x - 2y આપ્યો હોય તો b ની જગ્યાએ શું લખીશું? -2y લખીશું. બાકી આ માઇનસ જોઈને અહીંયા આગળ માઇનસ ચિહ્નમાં કોઈ ફેર કરવાનું નહીં. વચ્ચે હંમેશા પ્લસ રાખીશું. અને માઇનસ મેન ફેવરિન કેવી રીતના દાખલો ગણવો એ આપણે એક્ઝામ્પલની અંદર જોઈશું. બસ, તો આજે આપણું લેક્ચર નંબર 1 પૂરું થઈ ગયું. ઓકે, ઉપર તરફ દેખાઈ રહ્યું છે લેક્ચર નંબર 1. તો આજના વિડીયોની અંદર આપણે શેના વિશે શીખ્યા? તો ચેપ્ટર આપણું જે હતું દ્વિપદી પ્રમેય, એની અંદર દ્વિપદી પ્રમેય એનું બેઝિક જોયું. એના ઇન્ટ્રોડક્શનમાં કેટલાક સૂત્રો વિશે સમજ્યા કે જો આનું વિસ્તરણ આવી રીતના થાય, a પ્લસ b ની 4 ઘાત, a પ્લસ b ની 5 ઘાત, એનું વિસ્તરણ કેવી રીતના કરવું, દરેકે દરેક વસ્તુ સમજ્યા. કે જેની અંદર સૌથી પહેલા આપણે શું સમજ્યા? એના સહગુણકો વિશે.
પણ એની અંદરથી આપણને શું મળી? નાની માહિતી મળી. તો એના ઉપરથી જે આપણને શું કહેવામાં આવ્યું, કોને આખું બધું આ વિસ્તરણ આપણને આપવામાં આવ્યું હતું? તો કે પાસ્કલ નામના ગણિત શાસ્ત્રીએ. તો પાસ્કલે જે આપણને ત્રિકોણ આપ્યા, જે એની અંદર ત્રિકોણ બનતા હતા, જેને પાસ્કલનું ત્રિકોણ કહેતા હતા, એના વિશે સમજ્યા. એના પછી આપણે સમજ્યા a અને b ની ઘાત વિશે, અને ફાઇનલ આ c ઉપરથી આપણે સંચય ઉપરથી સમજ્યા કે એની ઘાત કેવી રીતના નક્કી થાય. બસ, અને એના ઉપરથી આપણે બનાવ્યું ફાઇનલ સૂત્ર. આ સૂત્રને તમારે યાદ રાખવાનું છે. આના આ જ સૂત્રને શું કરવાના? તમારા દાખલા ગણવાના આવશે. એક સૂત્ર યાદ રહી ગયું. ચેપ્ટરના દરેકે દરેક દાખલા હું તમને શીખવાડી દઈશ. કેવી રીતના ગણવા એ હું તમને શીખવાડીશ, પણ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. અને ઇન્ટ્રોડક્શન જોયું હશે કે જેથી તમને આઈડિયા પણ આવશે સૂત્રને કેવી રીતના આગળ વધારવું. NC1 NC2 NC3 NCN સુધી a ની ઘાત ઘટતી જાય, b ની ઘાત વધતી જાય. બસ આ બધી વસ્તુઓ ખાલી મગજની અંદર યાદ રાખજો. બહુ સરળતાથી હું તમને દરેકે દરેક દાખલા શીખવાડી દઈશ. બસ, તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી. વિડીયો લેક્ચર થોડુંક લાંબુ થઈ ગયું છે. ઓકે, 50 મિનિટ આસપાસ થઈ ગયું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી હશે, બેલ આઇકન દેખાતું છે, એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. કોઈ ડાઉટ હોય એની અંદર તો બિંદાસ કમેન્ટ કરજો, એનું તરત જ આપણે સોલ્યુશન નીકાળી દઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.